હું થયું મમ્મી, કેમ આમ બેઠા છો? આ જો ને મેં હાડી કાઢી હતી તારી વહુની મમ્મીને દેવા માટે, તો એનું મોઢું બગડી ગયું એમાં. એટલે એમાં શું થઈ ગયું? તે હું આવું છું એને વાત કરીને હમણાં. મનીષા, તને કેમ ખોટું લાગી ગયું? આ મમ્મી હાડી આપે તાર મમ્મીને તો. ઈ ગિફ્ટમાં આવેલી સાડી છે ને ઈ તમને સારી ન લાગે તો ઈ મારા મમ્મીને આપી દેવાની. મમ્મી એ તો એમ કહે છે કે આ ગિફ્ટમાં આવેલી હાડી છે એટલે એ કે હું નહીં દેવા દઉં એમ. આ તો મને ગિફ્ટમાં મળી છે, ઈ હું એને મમ્મીને આપી દઉં તો એમાં ક્યાં ગિફ્ટની વાત આવી? મનીષા, ભાઈ મમ્મીને ગિફ્ટ દેવી છે ભાઈ, દેવા દે ને. એને ગિફ્ટમાં કોક આપેલી છે તો હવે એની થઈ ગઈ કહેવાય, અને હવે એને બીજાને ગિફ્ટમાં દેવી છે તાર મમ્મીને, તો ભાઈ દેવા દે ને. તને શું વાંધો છે? જે વસ્તુ ન ગમે ઈ શું મારા મમ્મીને આપી દેવાની? અરે મમ્મી ખોટે ખોટું ભાઈ નાટક કરે છે, જવા દે ને, કાઈ દેવું નથી કોઈને હાડી. હું ખોટું તું રીતે હવે. હા મમ્મી સાચી જ વાત કહે છે, કોક બીજાને આપી દેજો. આજે તો તું આ હાડીની ના પાડેસ, પણ જે દિવાળીમાં તે મેં આપ્યો તો ડ્રેસ એ તે ગિફ્ટમાં જ આવેલો હતો, તો ઈ હું કામ લઈ લીધો અને પહેરી લીધો? એ મમ્મી ગિફ્ટમાં આવેલો હતો? હાસ તો તને નથી ખબર? તમે તો મને એમ કીધું હતું ને કે ઈ 5000 નો તારા માટે હું ડ્રેસ લાવ્યો છે. તમે તો અંદર આવો, તમને અંદર હું જોઈ લઉં. જા જા નવરી બજાર એની પાછળ જા મનાવા. અરે મનીષા, તારી હાટું જ લાગ્યો તો. હું મમ્મી હવે તમારા બે ના બાંધણમાં એક તો હું હરખું કરતો હતો બધું, મારે તે ઉપર નાખી દીધું બધું. જા જા તારે નથી જવું એની પાછળ. આ તો વઈ ગઈ, હવે આજે કામ વાળી નથી આવવાની. કામ કોણ કરશે બધું? તું કરીશ ને બધું કામ. હારવાર કરાવજે. આજ જાતો નહીં ક્યાંય નોકરીએ કે ક્યાંય બહાર, નહીંતર તારી વાત છે આજ બધું કામ કરાવવું પડશે. અરે મમ્મી ભાઈ મારે તો જવું જ પડશે ઓફિસ, એમાં નો હાલે. એમાં કઈ અચાનક થોડું કે હું અત્યારે ફોન કરીને કહી દઉં કે રજા છે એમ. મારે જવું પડશે, તમારે જે કરવું હોય એ કરો. મમ્મી ભાવિન ઓફિસે વયા ગયા? હા શું કામ હતું? મેં એની પાસે પૈસા માંગ્યા તને પૈસા દીધા વગર જ વયા ગયા. ઈ એની મહેનતના પૈસા છે ને, તું આખો દિવસ બધું ખરીદી કરવામાં ઉડાડી દેસ તો ક્યાંથી ઈ આપે? પછી આપ્યા વિના વયો જ જાય ને. પણ તારે પૈસા જોતા હોય ને તો હું તને આપીશ. સાચું તમે મને આપશો પૈસા? આખા ઘરમાં કચરા પોતા સાફ સફાઈ બધું કરી નાખ, હું તને 500 રૂપિયા આપું. હા મમ્મી કરી નાખું. મમ્મી થઈ ગયા, લાવો 500 રૂપિયા. અને સાંભળ, જમવાનું બનાવી નાખ ને બીજા 500 રૂપિયા લઈ જા. હા મમ્મી ફટાફટ બનાવી દઉં. બની ગયું જમવાનું, ફટાફટ 500 લઈ આવો. મમ્મી બની ગયું જમવાનું, લાવો 500. મમ્મી બીજું કઈ કામ હોય ને તોય કહેજો. આ એક પગ બહુ દુખે છે, દબાઈ દે ને તો બીજા 500 આપો. હા લાવો દબાઈ દો. બસ બસ લે. હેલો, તું પૈસા માંગતી હતી, મમ્મીને આપ્યા છે, લઈ લેજે.